અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરી હવે માત્ર જાહેર માર્ગો પૂરતી સીમિત નથી રહી, પરંતુ શહેરીજનોના આરામ અને સ્વાસ્થ્ય માટે બનાવેલ બગીચાઓ સુધી પણ પહોંચી ગઈ છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ગાર્ડનમાં ભ્રષ્ટાચાર અને નબળા ક્વોલિટીના કામનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો। અહીં મોર્નિંગ અને ઇવનિંગ વોક માટે બનાવવામાં આવેલ સ્પેશિયલ વોકિંગ ટ્રેક ઉપર મોટા ભૂવા પડી ગયા। વોકિંગ ટ્રેક પર લગાવવામાં આવેલ પેવર બ્લોક એકાએક જમીનમાં બેસી જતા આખો રસ્તો બિસ્માર બન્યો છે, જેના કારણે બગીચાની મુલાકાતે આવતા સિનિયર સિટીઝન્સ, મહિલાઓ અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગાર્ડનમાં રોજ સવાર સાંજ સેંકડો લોકો વોકિંગ અને કસરત કરવા માટે આવતા હોય છે। નાગરિકોની સુવિધા માટે બનાવેલ ટ્રેક ઉપરના પેવર બ્લોક અચાનક જ બેસી પડતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે અથવા રાત્રિના અંધારામાં કોઈ જાગૃત નાગરિક આ ખાડાઓમાં ખાબકે નહીં અને કોઈ મોટી જાનહાનિ કે ઈજા ન થાય તે માટે તંત્ર દ્વારા હાલ પૂરતું કામચલાઉ બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે। જો કે આ પ્રકારની કામચલાઉ વ્યવસ્થાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ગાર્ડનમાં સવારે અને સાંજે હજારો લોકો વોક કરવા માટે આવે છે। સ્વાસ્થ્ય સારું રાખવા માટે લોકો અહીં કસરત પણ કરે છે, ત્યારે તેમાં કોઈને ઈજા કે નુકસાન ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે ઠેર ઠેર ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની હલકી ગુણવત્તાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પાલિકાના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી નબળી કામગીરી અહીં ઉડીને આંખે વળગી રહી છે। જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ગાર્ડન ટૂંકા ગાળામાં જ બિસ્માર થઈ રહ્યા છે। સ્થાનિકોએ વહેલી તકે આ ટ્રેકનું યોગ્ય રિપેરિંગ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।